સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખાડીપુર નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી શહેરમાં વરસાદી પાણીની નિકાલ અને ખાડી વ્યવસ્થાના મુદ્દે વિસ્તૃત સમીક્ષા કરી હતી। બેઠકમાં શહેરની વિવિધ ખાડીઓના પાણીના પ્રવાહને સરળ બનાવવા મોડલ આધારિત ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી। છેલ્લા કેટલાક વર્ષોના વરસાદ ડ્રેનેજ સિસ્ટમની જળસ્તર સર્વે અને સરકારી જમીન સહિતના ઉપલબ્ધ ડેટાના આધારે લાંબા ગાળાનું આયોજન કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનતા બોટલનેક તાત્કાલિક જરૂરી દૂર કરવા તેમજ એરપોર્ટ ઓથોરિટી સહિત સંબંધિત વિભાગોની સાથે વધુ સંકલન કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ભાર મૂકાયો હતો। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રિયલ ટાઈમ મોનિટરિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની સાથે ખાડીઓ પરના દબાણ અને અવરોધો દૂર કરવા સતત સર્વે અને ટેકનિકલ અભ્યાસ હાથ ધરવામાં આવશે। તેમજ જ્યાં જરૂરી હોય ત્યાં માળખાકીય સુધારો કરીને વરસાદી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાની યોજના તૈયાર કરવામાં આવશે। સુરતને ભવિષ્યમાં જળ ભરવાની સમસ્યાથી લાંબા ગાળે મુક્ત કરવા વૈજ્ઞાનિક અભિગમ સાથે માસ્ટર પ્લાનના અમલ માટે તંત્ર તૈયારી શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।